કઈ રીતે જીવામૃત બનાવવું? તો જીવામૃત બનાવવા માટે સૌપ્રથમ તમારે એક મોટું ટબ લેવાનું. હવે આપણી પાસે મોટું ટબ ન હોય, આપણે નાનો પ્રયોગ કરીને સમજીએ કે કઈ રીતે જીવામૃત બને. તો એના માટે આપણે સૌથી પહેલા એક ડબ્બો લીધો. આ ડબ્બાની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું. પાણી લીધા બાદ ગાયનું તાજું ગોબર લેવાનું છે. ગોબર ભેળવ્યા બાદ આપણે ગૌમૂત્ર આ મિશ્રણ સાથે ભેળવીશું. આ જે મિશ્રણ તૈયાર થયું છે એની અંદર આપણે કઠોળનો છોતરા સાથે કઠોળ લેવાનું, એનો લોટ બનાવી નાખવાનો અને આ લોટને આપણે મિશ્રણની સાથે ભેળવી દેવાનો. હલાવ્યા બાદ તમારે દેશી ગોળ લેવાનો. આપણે જીવંત માટી કે જેમાં આપણે ખેતરની અંદર વસ્તુનું પાકનું ઉત્પાદન કરીએ છીએ એ આપણે માટીની અંદર ભેળવશું. આ બધી વસ્તુ ભેળવ્યા બાદ ફરીવાર આપણે એને જોઈ શકો છો હવે એમાં કે કઈ રીતે મિશ્રણ કરેલું છે. આપણે મિત્રો આપણે જે મિશ્રણ કર્યું છે હવે એનો છેલ્લો પડાવ કે આ મિશ્રણને આપણે એક કાપડ વડે અથવા તો તમારી પાસે કોથળો પણ હોય એ કોથળા વડે એને ઢાંકી દેવાનું અને બાંધીને એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં તડકો ન આવતો હોય, જ્યાં છાયો હોય, વરસાદ ન પડે એવી જગ્યાએ એને 2 થી 3 દિવસ રાખી મૂકો. સવાર સાંજ 2 થી 3 મિનિટ સુધી ઘડિયાળના કાંટાની દિશાની અંદર એટલે કે જે ઘડિયાળના કાંટા પડે તે ફરી વળીને 2 થી 3 મિનિટ સુધી સવાર સાંજ હલાવો, જેના કારણે યોગ્ય વિશ્રામ થાય અને 2 થી 3 દિવસ પછી તમે આનો ઉપયોગ છાંટવા માટે કરી શકો. એની સાથે તમારે પાણીનો ઉપયોગ કરો. આવી રીતે તમે જીવામૃત તૈયાર કરી શકો.